જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે। આજે ફરી એકવાર ભગવાન કૃષ્ણનો સંદેશ તમારા માટે લઈને આવ્યા છે। જેને ભગવાન કૃષ્ણનો સંદેશ મળે છે તેની જિંદગી સુનહેરી તો બને જ છે। આપણા જીવનમાં હોય છે પરંતુ આપણને સમજાવવાળો કોઈ નથી, આપણને રસ્તો બતાવવાનો કોઈ નથી। જો કોઈ છે તો તે આપણા પર હસે જ છે, આપણી સમસ્યાઓ પર હસે છે અને આપણી મજાક પણ ઉડાવે છે। પણ હા, આવી પરિસ્થિતિમાં જો આપણે ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડીએ તો આપણે સાચો રસ્તો અવશ્ય પ્રાપ્ત થશે અને જેને ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળશે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જશે। તો મિત્રો, તમારી મુશ્કેલી માટે ભગવાન કૃષ્ણએ આજે તમારા માટે આ સંદેશ મોકલ્યો છે। તમે બસ તમારી સામે એક કામ કરવાનું છે, તમારે દેખાતા 3 નંબરોમાંથી એક નંબર પસંદ કરવાનો છે। આ નંબરોમાંથી એકને ટચ કરો અને તમારા માટે તે નંબર પસંદ કરો। પછી જુઓ ભગવાન કૃષ્ણ તમને શું કહેવા માંગે છે। ભગવાન કૃષ્ણ તમને તો અનમોલ સંદેશ આપવા માંગે છે। મિત્રો, હું માનું છું કે જો તમે તમારા માટે એક નંબર પસંદ કર્યો છે તો જેમણે 51 નંબર પસંદ કર્યો છે તેના માટે ભગવાન કૃષ્ણ કહે છે, અરે અમુક સંબંધોને સમયની સ્થિતિ પર છોડી દેવું સારું છે। કેટલાક સંબંધોને સમયની શરતે છોડી દેવું સારું છે। છેવટે તો સમય જ કહેશે કે તેમને સુરક્ષિત રાખવા કે અધૂરા છોડી દેવા। આ કલયુગ આવો છે। અહીંના લોકો ઓછા દુઃખી છે। પોતાની પરેશાનીઓ અને બીજાની ખુશી માટે વ્યક્તિએ ચોક્કસપણે સારું હોવું જોઈએ। વ્યક્તિએ જીવનમાં ચોક્કસપણે એક સારો વ્યક્તિ બનવું જોઈએ, પરંતુ તેને ક્યારે બધાની સામે સાબિત કરવાની કોશિશ ન કરો, કારણ કે જે તમારું છે તેને બનવાની જરૂર નથી, જે તમારો છે તેને સમજાવવાની જરૂર નથી અને જેને દરેક વખતે સમજાવવાની જરૂર છે તે ક્યારે તમારો ન હોઈ શકે, તે ક્યારે આપણો ન હોઈ શકે। ભગવાન કૃષ્ણ આગળ કહે છે, અરે જે વ્યક્તિ મૂર્ખ સાથે દલીલ કરે છે તે બુદ્ધિશાળી નથી। એટલે જ મૂર્ખાઓ પર ધ્યાન આપવા સિવાય જો તમે તમારા કામ પર ધ્યાન આપો તો જીવન સારું બનશે। આ કળિયુગમાં લોકો ત્યારે જ તમારો આદર કરે છે જ્યારે તેમને તમારી જરૂર હોય। આ જીવનમાં વિશ્વાસઘાત અને પીડા ઘણીવાર તમારી નજીકના લોકો જ કરે છે, નહીંતર અજાણ્યા લોકો તમને થોડો ધક્કો મારવા પર પણ સોરી કહે છે। જો તમારે ખુશ રહેવું હોય તો તમારી જાતને ખુશ રાખતા શીખો, નહીં તો દુઃખી અને ઉદાસી તારી આદત બની જશે। ક્યારે થશે તે ખબર પણ નહીં પડે। આ દુનિયામાં તને ખબર પણ નહીં પડે કે જેઓ તારી પીડા અનુભવે છે તેની સામે ફરિયાદ કરવી બિલકુલ નકામી છે। જેઓ તમારી પીડાનો અહેસાસ પણ નથી કરતા તેમને ફરિયાદ કરવા માટે। તેથી જ હું હંમેશા તમારી સાથે છું। તમારા આ ભગવાન કૃષ્ણ હંમેશા તમને સાથ આપશે। ફક્ત મારી તરફ જુઓ અને મારા પર વિશ્વાસ કરો। હું હંમેશા તમારી સાથે છું, હું હંમેશા ઊભો છું। હવે જેમણે આગળનો નંબર એટલે કે 21 નંબર પસંદ કર્યો છે તેમના માટે જાણો ભગવાન કૃષ્ણ શું કહે છે। ભગવાન કૃષ્ણ કહે છે કે લોકો તમારી અવગણના ત્યારે જ કરવાનું શરૂ કરે છે જ્યારે તેઓને તમારા કરતા કંઈક સારું મળે છે અથવા તેઓ તમારા કરતા વધુ સારી વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે। એટલું ન બોલો કે બધા તમારી ચૂપ રહેવાની રાહ જુએ છે, તેના બદલે એટલું બોલો કે લોકો તમને ફરીથી સાંભળવાની રાહ જુએ। અહીં બધા તમારા ગુણો જોયા પછી તમને પ્રેમ કરશે, તમારા ગુણો જોઈને બધા તમને પ્રેમ કરશે। દરેક વ્યક્તિ તમને પ્રેમ કરશે, તેઓ નજીક આવવા માંગશે। એમ પણ તમારા હૃદયમાં સ્થાન ફક્ત તેને જ આપો જે ઈચ્છશે। ખામીઓ જોઈને પણ તારી સાથે હોઈશ। જીવનમાં જે તમારી ખૂબ કાળજી રાખે છે, જે તમારી ખૂબ કાળજી રાખે છે તેને ક્યારે અવગણશો નહીં તો એક દિવસ તમને એ પણ અહેસાસ થશે કે પથ્થરો એકઠા કરવાની પ્રક્રિયામાં તમે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે। એટલે જ જો તમારી પાસે કોઈ અમૂલ્ય રત્ન હોય તો તેની કદર કરતા શીખો। એક વાત હંમેશા યાદ રાખો, પ્રશંસાના પુલની નીચે અર્થની નદી વહે છે। તેથી જ જો કોઈ તમારા વખાણ કરે તો સાવચેત રહો। ભૂતકાળ પર રડશો નહીં, જે ભૂતકાળ થઈ ગયો છે તેના પર રડશો નહીં। ભવિષ્ય વિશે વધુ ભાર ન આપો કારણ કે તે હજી આવ્યો નથી,
તેથી જ વર્તમાનમાં જીવતા શીખો અને તેને સુંદર બનાવો. મારા પર વિશ્વાસ કરો, સૌથી સુંદર ભવિષ્ય તમારું જ હશે. અને એક વાત હંમેશા યાદ રાખો, જ્યારે તમે વર્તમાનમાં જીવો ત્યારે યાદ રાખો ભગવાન કૃષ્ણ, કારણ કે માત્ર ભગવાન કૃષ્ણ જ તમને તમારા ભવિષ્ય તરફ લઈ જાય છે. હવે તમે જાણો છો કે જેમણે નંબર 11 પસંદ કર્યો છે તેમના માટે ભગવાન કૃષ્ણ શું કહે છે. ભગવાન કૃષ્ણ આવા લોકોને કહેવા માંગે છે કે આ દુનિયામાં ફક્ત તે જ લોકોનો આદર કરો જેઓ તમારો આદર કરે છે. ફક્ત તેમને જ માન આપો જેઓ તમારો આદર કરે છે. પદ, પૈસા, સંપત્તિ અને પ્રસિદ્ધિ જોઈને માથું નમાવવું એ કાયરતાની નિશાની છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તમને ખ્યાલ આવે છે કે તમે એવા લોકોને બિનજરૂરી મહત્વ આપ્યું છે જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. જે લોકોનું તમારા જીવનમાં બિલકુલ યોગદાન નથી. તેઓ આ 3 બાબતોને જીવનમાં હંમેશા યાદ રાખો. જુઓ, ચોરી, અપશબ્દો અને જૂઠ, આ 3 વસ્તુઓ વ્યક્તિના ચારિત્ર્યને કલંકિત કરે છે. ચોરી, અપરાધ અને જૂઠ, આ 3 વસ્તુઓ વ્યક્તિના ચારિત્ર્યને કલંકિત કરે છે. હંમેશા તેમનાથી દૂર રહો. અને જેની પાસે આ 3 વસ્તુઓ છે તેના માથા પર ક્યારે ભગવાન કૃષ્ણનો હાથ નથી હોતો. હંમેશા અર્જુનની જેમ રહો. ભગવાન ફક્ત કૃષ્ણને જ તમારો સારથી બનાવો. અર્જુનની જેમ જીવનમાં હંમેશા શ્રી કૃષ્ણને તમારા સારથી બનાવો, કારણ કે તે તમારા જીવનને ક્યારે વ્યસન તરફ લઈ જશે નહીં અને તમારા મનને ક્યારે ભટકવા દેશે નહીં. જો ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો તેની માટે તમારે અર્જુન બનવું પડશે. તો મિત્રો, તમે આ 3 મેસેજ સાંભળ્યા જ હશે. તમારા માટેનો મેસેજ તમને કેવો લાગ્યો? તમે કયો નંબર પસંદ કર્યો? કોમેન્ટ કરો, મને કહો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. શ્રી કૃષ્ણના આવા સંદેશા અમારી ચેનલ પર દરરોજ આવતા રહેશે, તો કૃપયા કરીને ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોનો આભાર.